વલસાડમાં 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 121 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા। વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા આયોજિત અને ધારાસભ્ય ભરતભાઈ પટેલની પ્રેરણાથી કુમકુમ પત્રિકા ગુંડલાવ ખાતે 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 121 યુગલો સમૂહ લગ્નમાં જોડાયા હતા। સાંસદ ધવલ પટેલ, અરવિંદભાઈ પટેલ, ધારાસભ્ય ધરમપુર, જીતુભાઈ ચૌધરી, ધારાસભ્ય કપરાડા, રમણભાઈ પાટકર, ધારાસભ્ય ઉમરગામ, કુંવરભાઈ બાવળિયા, મંત્રી પાણી પુરવઠા, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, વિનોદભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા। સમૂહ લગ્નમાં નીતિન પટેલ, શશીભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ કન્વીનર રહ્યા હતા। ધારાસભ્ય ભરતભાઈએ જણાવ્યું હતું કે પટેલ સમાજની 50મી સુવર્ણ જયંતિ નિમિત્તે 9મા વર્ષે 121 નવદંપતીના જોડા છે। આ સુધીમાં દીકરીઓ પરણાવી છે। દરેક દીકરીઓનું સમાજમાં ખૂબ મહત્વ છે। દરેક દીકરીને સરકારી સહયોગનો લાભ આપીએ છીએ। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દીકરીઓને ખૂબ જ મહત્વ આપે છે। સમૂહ લગ્નના શુભેચ્છકો એલએન ગર્ગ, વાપી પ્રમુખ ગ્રુપ, મહાકાળીમાના પરમ ભક્ત અરવિંદભાઈ, દેવજીભાઈ, નિલેશભાઈ રાઠોડ, ઓધવરામ, કાળુભાઈ આહિર, ભરતભાઈ અને એન્કર કંપની દ્વારા કરિયાવરમાં મંગળસૂત્રથી લઈ 23 વસ્તુઓ આપવામાં આવી હતી। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું જ્યારે સરસ મજાનું આયોજન થઈ રહ્યું હોય ત્યારે વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તેમજ ચંદ્રમૌલેશ્વર મહાદેવ સંસ્થાપન ટ્રસ્ટ આયોજિત તેમાં 1081 જેટલા દંપતીઓના જોડાઓને લગ્ન કરીને એકદમ સારામાં સારું પુણ્યનું કામ કર્યું છે। એના માટે હું ખૂબ ખૂબ શુભકામના આપવા માંગુ છું। અને પૂરા વર્ષ દરમિયાન આજે જે આપણા સમૂહ લગ્ન થાય છે એમાં 121 જેટલા જોડા બીજા આજે લગ્ન થવાના છે। આ રીતે અને આ જ રીતે આપણા વલસાડ વિધાનસભાની, વલસાડ લોકસભા અને વલસાડ જિલ્લાની આ જ રીતે સેવા કરે એવું ભગવાનને પ્રાર્થના કરું છું। બીજું આ એક સરસ ઇનિશિયેટિવ એટલે પણ છે કે આપણા કોળી પટેલ સમાજના દ્વારા આ સમૂહ લગ્ન થાય છે। ભરતભાઈએ એનાથી સંતોષ ન માન્યો અને ભરતભાઈએ પોતાનો જ રેકોર્ડ તોડવા માટે ગત લોકસભાની ચૂંટણીની અંદર 1,06,000 ઉપરાંતના માર્જિનથી ધવલભાઈને પણ લીડ અપાવી અને ભરતભાઈએ પોતાનો રેકોર્ડ ભરતભાઈએ તોડ્યો। આમ ભરતભાઈની જે નામના છે, જે ખ્યાતિ છે, એ સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ખૂબ જ છે। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના 9મા સમૂહ લગ્નના પ્રસંગે જેમાં 121 જેટલા નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા નમસ્કાર। આજે વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા ચંદ્રમૌલેશ્વર મહાદેવજી સંસ્થાપન દ્વારા આજે પટેલ સમાજની 50મી સ્વર્ણજયંતિ નિમિત્તે આજે 9મા વર્ષે 121 યુવક યુવતીઓના જોડા આપણે લગ્ન કંઠીથી જોડાવવામાં આવ્યા છે। આ સુધીમાં 1201 દીકરીને આ પ્લેટફોર્મ દ્વારા અમે પરણાવી છે। તો દરેક આજે દીકરીનું આજે સમાજમાં ખૂબ મહત્ત્વ છે। દરેક દીકરીને સરકારી યોજનાનો અમે લાભ અપાવીએ છીએ। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ દીકરીને ખૂબ મહત્ત્વ આપે છે। જે ઘરે દીકરી હોય એ મા બાપ ખૂબ નસીબદાર હોય છે। મને પણ મારે ભગવાને દીકરો આપેલો છે, પણ એટલે એક દીકરી મેં જે ગરીબની દીકરી છે, એના મા બાપ દિવ્યાંગ છે, ગૂંગા છે, બહેરા મૂંગા છે, એ દીકરીને મેં નાનપણથી 2 વર્ષની ત્યારથી મેં દત્તક લીધી છે। એને મેં ત્યારથી મેં ભણાવી છે, એને બધું જ કર્યું છે। આજે મેં એને ડિપ્લોમા સિવિલ એન્જિનિયર બનાવી છે। એને નોકરી અમે ગવર્મેન્ટમાં લગાવી છે। સમયમાં એને આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં એને લગ્ન કરાવી છે। એટલે હું પણ દીકરીને સમજી શકું છું। મેં ભૂતકાળમાં મારા સારુભાઈની દીકરીને પણ મેં પરણાવી છે। એટલે આ દીકરીનું સ્થાન સર્વસ્થિત ઊંચું છે, ધ્યાનમાં લઈને હું શશીભાઈ, કોળી પટેલ સમાજનો પ્રમુખ, આજરોજ અમે આ 9મા સમૂહ લગ્ન કર્યા છીએ। આ પહેલાં અમે 8 સમૂહ લગ્ન કર્યા, એમાં 1081 કન્યાને પરણાવી અને આજરોજ 121 નવદંપતી પ્રભુતામાં પગલાં મારીને વિદાય કરી દીધી છે।
આમ દર વર્ષે અમે સમૂહ લગ્ન કરીએ છીએ। આ સમૂહ લગ્નની અંદર અમે છોકરીને પાનેતર, છોકરાને શેરવાની, સાફો, દુપટ્ટો, મોજડી તેમજ દરેક કન્યાને અમે પાનેતર અને મંગલસૂત્ર આપીએ છીએ। આ વર્ષે અમે સોનાની એક નથણી પણ આપી છે, ઉપરાંત 2 સાડી અને બીજો ઘરવખરીનો તમામ સામાન જેમ કે કુકર છે, પંખો છે, ઘડિયાળ છે અને કિચનનો બધો જ સામાન અમે એમને આપ્યો છે। આ ઉપરાંત જે સરકારી સહાય મળે છે એમને 7 ફેરા સમૂહ લગ્ન અને કુંવરબાઈનું મામેરુંના 12,000 રૂપિયા અને 7 ફેરા સમૂહ લગ્નના 12,000 એમ મળીને કુલ 24,000 રૂપિયા સરકાર તરફથી સહાય મળે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।